સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોમાસામાં થતા સામાન્ય રોગો જેવા કે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ ફીવર અને પાણીજન્ય બીમારીઓના કેસ ઝડપથી વધી રહ્યા છે। હોસ્પિટલના તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોથી ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં દરરોજ અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે। ચોમાસામાં ભેજવાળા અને ગંદા વાતાવરણને કારણે મચ્છરોની સંખ્યા વધે છે, જે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓના ઝડપી ફેલાવા માટે જવાબદાર છે। આ ઉપરાંત સફાઈનો અભાવ અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ પણ રોગચાળાને વેગ આપે છે। હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને જાગૃત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હું ડૉક્ટર જિગીશા પાટડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે પ્રોફેસર અને હેડ તરીકે બાળરોગ વિભાગમાં ફરજ બજાવું છું। જે રીતે હમણાં થોડાક દિવસોમાં સુરતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાની પરિસ્થિતિ હતી, તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો। આપ સૌ જાણો છો તે પ્રમાણે પરિસ્થિતિને અનુકૂળ દર્દીઓ સિવિલ સુધી પહોંચી શકતા ન હતા, પરંતુ છેલ્લા 2-3 દિવસથી જે રીતે વાતાવરણમાં સુધારો થયો છે, તે જોતા હવે ધીમે ધીમે અમારે ત્યાં વિવિધ વિભાગોમાં દર્દીઓની સંખ્યા આવી રહી છે। જે પૈકી જે આપનો પ્રશ્ન છે જે રોગચાળાને લઈને, તો એમાં અમારા મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગના દર્દીઓની વાત કરવામાં આવે તો મેડિસિનના લગભગ 400 અને પીડિયાટ્રિકના 100 એમ અમે લગભગ 500 દર્દીઓ અમારા સુધી આવેલ હતા। તે પૈકી એમાંથી 101 જેવા દર્દીઓ છે જેમણે તાવની બીમારીની ફરિયાદ કરી હતી, જેમાં વાયરલ ફીવર એટલે કે ઋતુગત બીમારીને લઈને તાવ અને બીજા અન્ય તાવનો સમાવેશ થાય છે। પરંતુ તે માટેના જરૂરી લોહીના નમૂના લઈ અને એ દર્દીઓને જો એમને કોઈ ગંભીર લક્ષણ નથી જણાતા તો ઓપીડી ઉપર દવા આપી અને ફરી રિપોર્ટ લેવા અને બતાવવા માટે બોલાવવામાં આવે છે। પરંતુ તે પૈકી જો કોઈ દર્દીને ગંભીર લક્ષણ જણાય તો તેવા દર્દીઓને દાખલ કરી અને એમના યોગ્ય લોહીના નમૂના અને વધુ સારવાર માટે તેઓને દાખલ કરવામાં આવે છે। અને એ પૈકી જો કોઈ દર્દીના સગાવાલાને અથવા તો આજુબાજુના કોઈ વ્યક્તિઓને કે કુટુંબના સભ્યોને આવા કોઈ લક્ષણો જણાય કે કોઈ તકલીફ જણાય તો તેઓને અમારો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવા માટે જણાવવામાં આવે છે, જેથી કરીને આ જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો કોઈ તકલીફ હોય તો તમામને અમે સ્વસ્થ બનાવવા માટેની પહેલ કરી છે। જે પરિસ્થિતિ છે, વરસાદી માહોલ અને હજુ ઘણા સમય સુધી આ માહોલ રહેવાનો છે, તો આપ સૌને નમ્ર વિનંતી છે કે વરસાદી વાતાવરણમાં જ્યારે પાણીનો ભરાવો થતો હોય તેવી પરિસ્થિતિમાં આપણે શક્ય હોય ત્યાં સુધી પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવી, પરંતુ અમુક સંજોગોમાં જો એ શક્ય ન હોય તો આપના ઘરની ગંદકી અથવા તો આજુબાજુની ગંદકી આપના ઘરની આજુબાજુ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગંદકીમાં ખાસ કરીને ખુલ્લા ટાયર છે, કુંડા છે કે અમુક વસ્તુઓ છે જે એની અંદર મચ્છરોની ઉત્પત્તિ શક્ય હોય છે। તો આવી પરિસ્થિતિમાં આપના થકી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તદુપરાંત જો આપના ઘરની આજુબાજુ પાણીનો ભરાવો હોય અને જો મચ્છરની ઉત્પત્તિના કોઈ લક્ષણ જણાય તો મ્યુનિસિપલ તંત્રને જાણ કરી અને યોગ્ય પગલાં લેવા માટે આપના થકી પ્રયાસો થાય એ બહુ અગત્યનું છે। બીજી વસ્તુ કે ખાવા પીવાની બાબતમાં આપ સૌને નમ્ર વિનંતી છે કે આ પરિસ્થિતિમાં બહારનો ઉઘાડો બજારું ખોરાક ન ખાવો જોઈએ અને તે ઉપરાંત બહારનું પાણી ન પીવું જોઈએ। આપ ઘરેથી લઈ જઈ શકો છો, ઘરે પણ આપ પાણી ઉકાળીને અથવા તો ક્લોરીનવાળી ટેબ્લેટ નાખીને પીવાનું રાખો, જે માટેની યોગ્ય સલાહ સમયાંતરે સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા આપના સુધી પહોંચતી જ હોય છે। અને છતાં પણ કોઈ પરિસ્થિતિમાં આપને પીવાનું પાણી હોય તો કોઈ યોગ્ય જગ્યાએ પીવાનો આગ્રહ રાખો। અને તદુપરાંત આપને કોઈ પણ તકલીફ છે તો નવી સિવિલ જો સ્વાસ્થ્યને લગતી છે તો નવી સિવિલ હોસ્પિટલ ખાતે કે અન્ય કોઈ તકલીફ છે તો મ્યુનિસિપલ તંત્રનો સંપર્ક કરી એની વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ, જેથી કરીને આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ, સલામત રાખી શકીએ।